ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્લોક ક્રમાંક 3. સ એવાયમ મયા તેથ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમ યેતદુત્તમમ. આ શ્લોકમાં આવેલા શબ્દોનો ગુજરાતી અર્થ જાણી લઈએ તો મેં એટલે કે મારો, ચ અને સખા એટલે કે મિત્ર, અસી છે, ઇતિ માટે, સ એવ તેજ, અયમ આ, યોગ યોગ, અધ્ય આજે, મયા એટલે કે તે, પ્રોક્ત કહ્યો છે, હિ કેમ કે, ઉત્તમમ ઘણું ઉત્તમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન કહે છે, તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે. સ એવાયમ મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ. આ પદોનું તાત્પર્ય એ નથી કે ભગવાને કર્મયોગને પૂર્ણ રીતે કહી દીધો છે, પરંતુ એ અર્થ નીકળે છે કે જે કંઈ કહ્યું છે તે પૂર્ણ છે. આગળ ભગવાનના જન્મના વિષયમાં અર્જુન દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો ઉત્તર આપીને ભગવાને ફરીથી તે જ કર્મયોગના વર્ણનનો આરંભ કર્યો છે. ભગવાન કહે છે કે સૃષ્ટિના આદિમાં મેં સૂર્યને જે કર્મયોગ કહ્યો હતો તે જ આજે મેં તને કહ્યો છે. ઘણો સમય વીતી જવાથી તે યોગ અપ્રગટ થઈ ગયો હતો અને હું પણ અપ્રગટ જ હતો. હવે હું પણ અવતાર લઈને પ્રગટ થયો છું અને યોગને પણ ફરીથી પ્રગટ કર્યો છે. આથી અનાદિકાળથી જે કર્મયોગ મનુષ્યોને કર્મબંધનથી મુક્ત કરતો આવ્યો છે તે આજે તને કર્મબંધનથી મુક્ત કરી દેશે. ભક્તોસી મે સખા ચેતી એટલે કે અર્જુન ભગવાનને પોતાના પ્રિય સખા પહેલેથી જ માનતા હતા, પરંતુ ભક્ત હાલમાં જ થયા છે. અર્જુન સખા ભક્ત તો ઘણા પુરાણા છે, જૂના છે, પરંતુ દાસ્ય ભક્ત નવા છે. આદેશ અથવા ઉપદેશ દાસ અથવા શિષ્યને જ આપવામાં આવે છે, સખાને નહીં. અર્જુન હવે ભગવાનને શરણે ગયા ત્યારે જ ભગવાનના ઉપદેશનો આરંભ થયો. જે વાત સખાને પણ કહેવાતી નથી તે વાત પણ શરણાગત શિષ્યની સાથે પ્રગટ કરી દેવાય છે. અર્જુન ભગવાનને કહે છે કે હું આપનો શિષ્ય છું, એટલા માટે આપને શરણે થયેલા એવા મને બોધ આપો. એટલા માટે ભગવાન અર્જુનની સામે પોતાની જાતને પ્રગટ કરી દે છે અને રહસ્યને ખોલી દે છે. અર્જુનનો ભગવાન પ્રત્યે ઘણો જ વિશેષ ભાવ હતો. ત્યારે તો તેમણે વૈભવ અને અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત નારાયણી સેનાને છોડીને નિઃશસ્ત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણને જ સારથી તરીકે સ્વીકાર્યા. સાધારણ મનુષ્ય ભગવાને આપેલી વસ્તુઓને પોતાની માને છે, પરંતુ ભગવાનને પોતાના માનતા નથી. તે લોકો વૈભવશાળી ભગવાનને ન જોતા તેમના વૈભવને જ જુએ છે. ભગવાન તરફ એમની દ્રષ્ટિ જ નથી જતી. ભગવાનનું ભજન કરે તો પણ એમની પાસે વૈભવ જ માંગે છે, પરંતુ જો ભગવાનને જ આપણે માંગી લઈએ તો વૈભવ તો ભગવાનના ચરણોમાં આરોટે છે. આથી ભગવાનને ચાહવાથી વૈભવ તો આપોઆપ પાછળ પાછળ આવે જ છે.
છેલ્લું પદ છે રહસ્યમ હ્યેતદુત્તમમ. જે રીતે 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાને અર્જુન સમક્ષ સર્વ ગુહ્યતમ વાત પ્રગટ કરી કે તું મારા શરણમાં આવી જા, હું તને સઘળા પાપોથી મુક્ત કરી દઈશ. તે જ રીતે અહીં ઉત્તમ રહસ્ય પ્રગટ કરે છે કે મેં આ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ આપ્યો હતો અને તે જ ઉપદેશ હું આજે તને આપી રહ્યો છું. ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે તારો સારથી બનીને, તારી આજ્ઞાનું પાલન કરવાવાળો થઈને પણ હું આજે તને તે જ ઉપદેશ કરી રહ્યો છું જે ઉપદેશ મેં સૃષ્ટિના આદિમાં સૂર્યને કહ્યો હતો. ભગવાન જાણે અર્જુનને કહી રહ્યા છે કે હું સાક્ષાત તેજ છું અને અત્યારે અવતાર લઈને ગુપ્ત રીતે પ્રગટ થયો છું. આ ઘણી જ રહસ્યની વાત છે. આ રહસ્યને આજે ભગવાન અર્જુન સમક્ષ પ્રગટ કરી રહ્યા હોય એમ ભગવાન કહે છે. કેમ કે ભગવાન કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે. નાટક કે ફિલ્મ ઉતારતી વખતે જનતાની સામે અભિનેતા પોતાના અસલી સ્વરૂપને પ્રગટ નથી કરતો, પરંતુ કોઈ અંગત માણસ સમક્ષ તે પોતાને પ્રગટ પણ કરી દે છે. એવી જ રીતે મનુષ્ય અવતારના સમયે પણ ભગવાન અર્જુનની સમક્ષ પોતાનો ઈશ્વર ભાવ પ્રગટ કરી દે છે. આ જ ઉત્તમ રહસ્ય છે. કર્મયોગને પણ ઉત્તમ રહસ્ય માની શકાય છે. જે કર્મ વડે જીવ બંધાય છે તે જ કર્મો વડે તેની મુક્તિ પણ થઈ જાય છે. એ ઉત્તમ રહસ્ય છે. પદાર્થોને પોતાના માનીને પોતાને માટે કર્મ કરવાથી બંધન થાય છે અને એ જ પદાર્થોને પોતાના નહીં માનીને, બીજાઓના માનીને કેવળ બીજાઓના હિતને માટે નિસ્વાર્થ ભાવપૂર્વક સેવા કરવાથી મુક્તિ થઈ જાય છે. આ જ ભગવાન કહે છે કે આ જ રહસ્યની વાત હું આજે તને કહું છું. અને અર્જુનના માધ્યમ થકી, આ શ્રી ગીતાજીના માધ્યમ થકી આપણે પામર મનુષ્ય પણ આ જ ઉપદેશને લઈ રહ્યા છે. જાણે ભગવાને આપણા માટે જ આ રહસ્ય અર્જુનના માધ્યમથી કહ્યું છે એવું આપણે જાણવું જોઈએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.